સાબરકાંઠા જિલ્લામાં 250 થી 300 હેક્ટર વિસ્તારમાં આ ફળનું વાવેતર કરવામાં આવ્યું છે। આમ તો તેના વાવેતરમાં 50 થી 55 હજાર ખર્ચ થાય છે અને તેની સામે લાખોનું ઉત્પાદન પણ મળે છે, જેના કારણે ખેડૂતો તેની ખેતી તરફ વળ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો ફળફળાદીની ખેતી કરતા થયા છે, ત્યારે દાડમનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે, પરંતુ દાડમમાં રોગચાળો આવતા ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં 250 થી 300 હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે। આમ તો દાડમના વાવેતરમાં 50 થી 55 હજાર ખર્ચ થાય છે અને તેની સામે 2.5 થી 3 લાખનું ઉત્પાદન પણ મળે છે, જેના કારણે ખેડૂતો બાગાયતી ખેતી દાડમ તરફ વળ્યા છે અને ખેતી કરી રહ્યા છે। પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી વારંવાર વાતાવરણમાં બદલાવને લઈ પાકમાં રોગ જોવા મળતા ખેડૂતોએ દાડમનું વાવેતર ઓછું કર્યું છે, જેની સાથે અન્ય તાલુકાઓમાં દાડમનું નવું વાવેતર પણ શરૂ થયું છે, જેને લઈ ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યા છે। આમ તો દાડમનું વાવેતર મહેનતવાળું